ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે પરમાણુ બંધારણનો 18મો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં શું જોયેલું તમને બધાને ખ્યાલ જ હશે. આપણે હાઇડ્રોજન પરમાણુ નમૂનો જે હતો તેના માટે લાયમન, બામર, પાસવાન, બ્રેકેટ, ફંડ અને હમ્ફ્રી જે શ્રેણી દર્શાવેલી છે તેના વિશે આપણે લેમ્બડા મેક્સિમમ અને લેમ્બડા મિનિમમ એટલે કે મહત્તમ તરંગ લંબાઈ અને ન્યૂનતમ તરંગ લંબાઈ આપણે શોધી ગયા. ઓકે, જે યાદ રાખવાની જરૂરિયાત નથી, પરંતુ જો સૂત્ર આવડતું હશે તો તમે એના ઉપરથી તારવી શકશો. યાદ રહેશે તો વેલ એન્ડ ગુડ છે, ખૂબ જ સારી બાબત છે. પરંતુ જો ભૂલાઈ જાય છે તો સૂત્ર ઉપરથી આપણે તારવી શકીએ છીએ. બરાબર? ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની હતી. કઈ વસ્તુ યાદ રાખવાની હતી? કે લાંબો કૂદકો મારે તો ઉર્જા વધારે હોય, પરંતુ લાંબો કૂદકો મારે તો તરંગલંબાઈ કેવી હોય છે? ઓછી હોય છે. કારણ કે ઉર્જા અને તરંગલંબાઈ એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. તે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા હતા. ઓકે, આજનો લેક્ચર મિત્રો આ જે કાલે ભણી ગયા છીએ અથવા જે સૂત્ર છે બરાબર આ હાઇડ્રોજન વર્ણપટના તેના ઉપર આપણે દાખલા જોવાના છે. તો તેના માટે આ લેક્ચર આપણે આજે સ્ટાર્ટ કરીએ. ઓકે, સૌપ્રથમ મિત્રો આપણે પેમ્પલેટ જે છે તેમાં તમને દાખલા આપેલા છે, તો તે દાખલા આપણે સોલ્વ કરીએ. ઓકે, ચાલો જુઓ. સ્ક્રીન ઉપર મિત્રો તમને રકમ દેખાય છે. શું કીધું છે? પહેલું સાંભળજો. હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન 7મી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રમણ કરે ત્યારે મળતી કુલ રેખાની સંખ્યા જણાવો. મિત્રો આ આપણે દાખલો કાલે લગભગ ઉદાહરણ દ્વારા મેં તમને સોલ્વ કરાવી દીધેલો. ખબર છે ને? 7મી કક્ષામાંથી ક્યાં આવે છે? પહેલી કક્ષામાં. મેં તમને કીધું છે મિત્રો n2 ને હંમેશા કેવું રાખો? મોટું રાખો. n2 મોટું રહેશે. બરાબર ને? n2 બરાબર એટલે 7મી કક્ષા એટલે 7 લાગી જશે. બરાબર? અને 7મી કક્ષામાંથી પહેલી કક્ષા એટલે n1 બરાબર 1 લઈ લો. સમજાઈ ગયું આટલું? ઓકે, તો સૂત્ર કયું છે? n2 n1 ઇન્ટુ શું આવે છે? n2 n1 1 divided by 2. ઓકે, તો આપણે મૂકી દઈએ 7 1 અહીંયા 7 1 1 અને છેદમાં કેટલા લાગશે? 2. ઓકે, 7 માંથી 1 જાય તો કેટલો જવાબ આવશે? 6. બરાબર છે? 1 1 કેન્સલ, ગુણ્યા કેટલું આવશે? 7. તો અહીંયા કેટલા વધશે? 2 તેરી 6 એટલે ટોટલ કેટલી રેખા મળશે મિત્રો? 21 રેખા મળશે. ખબર પડી ગઈ? આ કેટલી રેખા મળશે આપણને? 21 રેખા મળે. ક્લિયર? અને બીજી રીતે પણ શીખવાડેલું યાદ છે ને મિત્રો? બીજી રીતે કઈ શીખવાડેલી મેં? પેલી ખબર છે? 7 માં 7 હોય તો 7 માંથી 6 5 4 3 2 1, ફરી પાછું 6 5 4 3 2 1, બરાબર છે? પછી 5 4 3 2 1 એ રીતે લઈ લેવાનું. પછી 4 હોય તો 3 2 1, 3 હોય તો 2 1, 2 હોય તો 2 અને 2 માંથી 1 માં જશે. ટોટલ ગણશો તો કેટલો જવાબ આવશે? 21 જ જવાબ આવશે. ખબર પડી ગઈ? ઓકે, એ ક્યારે ગણવાનું એ પણ હું તમને સમજાવીશ. આગળ જેમ જેમ જઈએ તેમ આ દાખલાના બધા રહસ્યો ખોલતો જઈશ. બરાબર છે? જેમ શોર્ટ કી આવે તે ધ્યાન રાખવાનું. શોર્ટ કી ઘણી બધી હું તમને આપીશ આમાં. ઓકે, ચાલો જો પેલો દાખલો સોલ્વ થઈ ગયો. બીજો શું કીધું છે મિત્રો આપણને? દાખલા નંબર 2 શું કીધું છે? જો રકમ પણ છે જ. હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન છઠ્ઠી કક્ષામાંથી બીજી કક્ષામાં મિત્રો છઠ્ઠી કક્ષામાંથી બીજી કક્ષા એટલે શું યાદ રાખવાનું? n2 બરાબર કેટલા લઈ લઈશું આપણે? 6. બરાબર? છઠ્ઠી કક્ષામાંથી બીજી કક્ષામાં એટલે n1 બરાબર 2. મેં કીધું છે n2 મોટું રાખવાનું છે. બરાબર? હવે આ સૂત્રનો ઉપયોગ કરી દો. સીધું આ સૂત્રમાં હું કિંમત એપ્લાય કરું તો કેટલું આવશે? છઠ્ઠી કક્ષા એટલે 6 માઈનસ જો ભૂલ નહીં કરતા એક નહીં લખતા, બીજી કક્ષામાં લાવવાનું છે એટલે 6 2 થશે. બરાબર? ત્યારબાદ n2 n1 એટલે 6 2 અને +1 ડિવાઇડેડ બાય કેટલું લાગી જશે? 2. ઓકે, ચાલો તો અહીંથી ગણતરી કરો. 6 માંથી 2 જશે તો 4 ગુણ્યા કેટલા વધશે? 5, કારણ કે 6 ને 7, 7 માંથી 2 જાય તો 5 અને ભાગ્યા 2. ઓકે, તો 2 2 4 તો કેટલો આવશે? 5 2 10. તો કેટલી રેખા મળશે? 10 રેખા મળશે. ઓકે, તમે આ રીતે પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. 6 5 4 3 2. બસ હવે એક નહીં આવે, અટકી જવાનું, કારણ n1 બરાબર 2 જ લેવાના છે. 2 સુધી જ જવાનું છે, આગળ નથી જવાનું. ઓકે, ચલો પછી 5 હોય તો 4 3 અને કેટલા મળશે આપણને? 2. પછી 4 હોય તો કેટલું લાગશે? 3 અને 2. પછી 3 માંથી કેટલું લાગશે? માત્ર 2. ઓકે, તો ગણતરી કરી લો. અહીંયા કેટલો જવાબ મળશે? 4
અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 1 આવશે, 4 ને 3 7 ને 3 10, ટોટલ 10 થઈ ગઈ. સમજણ પડી ગઈ? તો મિત્રો આ બે દાખલા હતા તે સોલ્વ થઈ ગયા આપણે બધાને. ઓકે, ચાલો હવે મિત્રો જો આગળનો દાખલો ગણીએ. જે બોર્ડ ઉપર તમને રકમ પણ દેખાઈ રહી જ છે. ત્રીજા દાખલાની રકમ શું કીધી છે જો હું વાંચું છું. રકમ એક મિનિટ ઉભા રહો. બરાબર છે. જો દાખલા નંબર 3 ની રકમ શું કીધી છે? હાઇડ્રોજન વર્ણપટમાં ઇલેક્ટ્રોન છઠ્ઠી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રમણ કરે, છઠ્ઠી માંથી ત્રીજી માં સંક્રમણ કરે ત્યારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ઓકે, ચાલો જોઈ લઈએ મિત્રો. દાખલા નંબર 3 જો શું કીધું છે? છઠ્ઠી કક્ષામાંથી કઈ કક્ષામાં સંક્રમણ કરે? ત્રીજી કક્ષામાં સંક્રમણ કરે. બરાબર, આ રીતે થઈ ગયું. તો ચાલો વર્ણપટમાં મળતી કુલ રેખા એ તો આવડી જશે, સૂત્ર ઉપરથી જ છે. બીજું શું કીધું છે? યસ. જો હવે જો ખાસ બરાબર છે કીધું છે પારજાંબલી વિસ્તારમાં જોવા મળતી રેખાઓ. મિત્રો આ ગણવું હોય ને તો પારજાંબલી કોણ છે તમને ખબર છે? લાયમન શ્રેણી છે એ પારજાંબલી છે. આ પારજાંબલી વિસ્તાર છે. બરાબર છે. આ શું છે? પારજાંબલી વિસ્તાર છે. હવે તમે કુલ સંખ્યા ગણી નાખશો. બરાબર છે. તમે કુલ સંખ્યા ગણી નાખશો તો તમને એમાં ખબર નહીં પડે મિત્રો. એમાં તમને બિલકુલ ખબર નહીં પડે કે કઈ શ્રેણી પારજાંબલીમાં આવે છે. ખબર છે કઈ શ્રેણી પારજાંબલીમાં આવે છે તમને બિલકુલ ખબર પડશે નહીં. તો મિત્રો એના માટે શું કરવું પડશે ખબર છે? કારણ કે આ તો કુલ સંખ્યા જ આપશે. આગળ જોઈએ ને 21 10 તો કુલ સંખ્યા જ આપી ગઈ, પણ કઈ પારજાંબલીમાં પડે છે એ તમને મહત્વ ખબર પડશે નહીં. ઓકે, તો મિત્રો શું કરીશું આપણે? જો તો આ રીતે ગણવું પડશે. છઠ્ઠી માંથી ત્રીજી માં આવે છે એટલે 6, 6 માંથી ક્યાં લખીશું આપણે? 5 4 3, બસ અહીંયા અટકી જવાનું, કારણ કે 3 લગીને જવાનું છે એટલા માટે. ઓકે, હવે 5 લઈ લો તો આ શું આવશે? 4 3, બસ 3 અટકી જવાનું છે. પછી 4 લ્યો તો કેટલા આવશે? 3 માં આવશે. આ રીતે તમને કુલ રેખાની સંખ્યા પણ મળી જશે. આ કેટલી આવશે? 3 2 અને કેટલી આવશે? 1. ટોટલ કેટલો મળશે આપણને? 6. હવે કુલ રેખા તો 6 મળશે તો પેલા આવશે, પેલા આન્સર નો જવાબ થઈ ગયો. પૂછ્યું છે ને કેટલી રેખા મળશે તે. ક્લિયર? હવે જો એટલે આ એ આન્સર નો જવાબ તો મળી ગયો. કેટલો મળશે આપણને? 6. હવે જો બી માં શું પૂછેલું છે મિત્રો? બી માં કંઈક આવું પૂછેલું છે કે પારજાંબલી વિસ્તારમાં જોવા મળતી રેખા. હવે મિત્રો પારજાંબલી ક્યારે પડે? જ્યારે n1 હોય ત્યારે ને, n બરાબર 1 આવવો જોઈએ ત્યારે. મતલબમાં n1 બરાબર 1 થવો જોઈએ. યસ ઓર નો? n1 બરાબર 1 થવો જોઈએ ને, કારણ કે કોઈ પણ ઊર્જા સ્તરમાંથી જ્યારે રેખા છે એટલે કૂદકો છે તે ક્યારે પડે? પહેલી કક્ષામાં પડે ત્યારે લાયમન શ્રેણીમાં તે પડશે, એટલે કે તે પારજાંબલી વિસ્તારમાં આવશે. ખબર પડી ગઈ? ત્યારે શું આવશે? તે પારજાંબલી વિસ્તારમાં આવશે. તો જો અહીંયા કોઈ પણ જગ્યાએ રેખા શું 1 નંબરમાં પડે છે, કોઈ જગ્યાએ નંબર 1 આવે છે? નથી આવતો ને. એનો મતલબ એવો થાય કે પારજાંબલી વિસ્તારમાં રેખાની સંખ્યા કેવી છે? 0 છે. એકદમ આ જવાબ તને પેલું સૂત્ર નહીં આપે. ખબર પડે છે? આ જવાબ તમને પેલું સૂત્ર આપશે નહીં. બરાબર છે? આ જવાબ તમને શું આના પરથી જ મળશે. એટલે જ્યારે પણ એવું કીધું હોય કે પારજાંબલી વિસ્તાર કયો અથવા દ્રશ્યમાન વિસ્તાર કયો અથવા પાર રક્તમાં કેટલી પડે છે, તો જો યાદ રાખવાનું લાયમન, પારજાંબલી, બામર, દ્રશ્યમાન. જ્યારે બાકી બધી જે છે એ કેવી છે? પાર રક્ત છે. ખબર પડી આટલી? ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખજો અહીંયા. બરાબર છે? ચાલો તો બીજો એટલે કે આનો જવાબ મળી ગયો. અહીંયા કોઈ જગ્યાએ 1 નથી આવતું એટલા માટે. બરાબર ને? જો કોઈ જગ્યાએ 1 આવી જતું હોય તો તે પારજાંબલી વિસ્તારમાં પડી જશે. ઓકે, ચાલો પછી નંબર સી. તો સી શું કીધું છે? દ્રશ્યમાન. બરાબર છે? સી માં આપણે કીધું છે દ્રશ્યમાન. તો મિત્રો સી માં દ્રશ્યમાન એટલે કે n બરાબર 2 હોવા જોઈએ. બરાબર ને? તો આમાં કોઈ જગ્યાએ 2 તમને દેખાય છે? દેખાય છે શું કોઈ જગ્યાએ 2? નહીં, તમને કોઈ જગ્યાએ 2 દેખાતા નથી. બરાબર છે? તો અહીં કેટલું આવશે? આના માટે પણ કેટલું લાગશે? 0. બરાબર છે? જો હું તમને નાની એમથી હિન્ટ આપું છું, અહીંયા લખું છું કે લાયમન શ્રેણી માટે n1 બરાબર 1 હોવું જોઈએ, અથવા n બરાબર 1 આ તમને મળી જાય તો પણ કામ થઈ જાય. બરાબર? n1 બરાબર 1. અને બામર માટે કેટલું હોવું જોઈએ? n બરાબર 2 નું મૂલ્ય હોવું જોઈએ. આમાં કોઈ જગ્યાએ 1 અને 2 દેખાતા જ નથી. જ્યારે પાર રક્ત માટે મિત્રો કેટલું હોવું જોઈએ? તો પાર રક્ત માટે અહીંથી શરૂઆત થઈ જાય પાછળથી 3 4 5 અને 6 કોઈ પણ ચાલે. n બરાબર મૂલ્ય કેટલા ચાલે? 3 4 5 અને 6, કારણ કે બધી જ કેવી છે? પાર રક્તમાં આવે છે. ખબર પડી આટલી? ઓકે, એટલે મિત્રો આ
કોન્સેપ્ટ યાદ રાખીને આ શોર્ટ કી છે, બરાબર છે. આને રીતે સોલ્વ થશે. સૂત્ર તમને નહીં આપે, સૂત્ર તો કુલ રેખા જ આપશે માત્ર, બરાબર છે. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. ઓકે, 3 4 5 6 ક્લિયર. હવે જો બીજું આગળનું શું કીધું છે, ડી માં એમ કીધું છે પારરક્ત વિસ્તારમાં જોવા મળતી રેખાઓ કેટલી, તો તમારે અહીંથી ગણતરી કરવાની. 3 4 5 6 બધી જ ચાલે. તો આ 3 4 5 છે. ઓકે, આ 3 3 ચાલશે. પછી 3 ને 4 પણ ચાલશે, 3 ચાલશે, મતલબ બધી રેખાઓ ચાલશે. તો ટૂંકમાં અહીં તમારો જવાબ કેટલો આવશે, કુલ સંખ્યા કેટલી આવશે, 6 આવશે. કેટલી આવશે, કુલ સંખ્યા 6. ખબર પડી ગઈ આટલી? ઓકે, ચાલો એટલે આ રીતે સોલ્વ કરી શકાય દાખલો, બરાબર છે. ચાલો એટલે આ દાખલો પણ સોલ્વ થઈ ગયો. હવે મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 જોઈએ આપણે. શું કીધું છે દાખલા નંબર 4 માં? જો સ્ક્રીન ઉપર રકમ દેખાય છે તમને. હાઇડ્રોજન પરમાણુ માટે બામર શ્રેણીમાં કયું સંક્રમણ ત્રીજી રેખાનું સંક્રમણ કરે છે? મિત્રો બહુ જ અગત્યના કોન્સેપ્ટ વાળા દાખલા છે. જોજો એકદમ જવાબ સરળ હોય છે પણ થોડુંક મગજ મારવો પડે છે. શું કીધું દાખલા નંબર 4 માં? હાઇડ્રોજન પરમાણુ માટે બામર શ્રેણીમાં કયું સંક્રમણ ત્રીજી રેખાનું સર્જન કરે છે? એટલે તમારે ત્રીજી રેખાનું સંક્રમણ જોઈએ. ત્રીજી રેખાનું સંક્રમણ. મિત્રો સંક્રમણનો મતલબ એમ થાય કે કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં આવે છે. એટલે કે તમારે n2 શોધવાનો છે અને n1 શોધવાનો છે. ખબર પડી ગઈ આટલી? n2 અને n1 શોધવાનો છે. મિત્રો મેં જે હમણાં તમને લખી દીધું કે બામર શ્રેણી હોય કોના માટે જોઈએ છે? તમારે બામર શ્રેણી માટે જોઈએ છે. બામર શ્રેણી માટે, બરાબર છે. બામર શ્રેણી માટે n1 હંમેશા કેટલો આવશે? 2 જ આવશે. n1 હંમેશા કેટલો આવશે? 2 જ આવશે. તમારે n2 જોતું હોય તો n2 કઈ રીતે મળશે? જો હું તમને શોર્ટ કી આપું છું n2 માટે, કોઈ પણ હોય ને એના માટે, કોઈ પણ એટલે બામર માટે વાત કરું છું. અહીંયા n2 માટે શું આવશે? તો કે રેખાની સંક્રમણ પ્લસ બામર શ્રેણી હોય તેના માટે +2 કરી દેવાના. બામર શ્રેણી માટે કેટલા કરવાના? +2. જો લાઇમન શ્રેણી માટે હોય તો રેખાનું સંક્રમણ પણ લાઇમન માટે કેટલું આવશે? 1 આવશે, બરાબર. એટલે ટૂંકમાં 2 ને અહીંયા એમ લખી નાખો ને. ચાલો અહીંયા એમ લખી નાખો ni, એટલે તમને ખબર પડે n1 લખી નાખો. તો બામર માટે n1 કેટલા આવશે? 2 આવશે. લાઇમન હોય તો લાઇમન માટે કેટલા આવશે? n1 આવશે. જો પાસવન હોય તો પાસવન માટે કેટલા આવશે? n1 બરાબર 3 આવશે. બરાબર ને? પાસવન માટે 3 છે. બ્રેકેટ માટે કેટલા આવશે? 4. ફંડ માટે કેટલા આવશે? 5. નંબરી માટે કેટલા આવશે? 6. ખબર પડી ગઈ? ઓકે, તો રેખાનું સંક્રમણ તમારે કેટલી રેખાનું જોઈએ છે? ત્રીજી રેખાનું. તો ત્રીજી રેખાનું સંક્રમણ એટલે કે તમારે રેખાની સંખ્યા, રેખાનો નંબર કેટલો છે? 3 છે. ઓકે, એમાં n1 ઉમેરો. n1 કેટલું આવશે? 2 આવશે. તો કુલ કેટલી આવશે? 5. એટલે n2 બરાબર 5. તો સંક્રમણ કયું મળ્યું? n2 બરાબર કેટલા મળશે? 5. અને n1 બરાબર કેટલા મળશે? 2. એટલે કે 5 માંથી બીજું સંક્રમણ છે ને એ ત્રીજી રેખાનું સર્જન કરશે. કઈ રેખાનું? ત્રીજી. કોના માટે? બામર માટે. ચાલો આપણે સાબિતી મેળવીએ. જો કઈ રીતે? બામર માટે અહીંયા રહેવાનું છે. ક્લિયર? ચાલો જો 3 માંથી 2 માં આવે તો પહેલી રેખા, બરાબર. 4 માંથી 2 માં આવે તો બીજી રેખા. દેખાય ને? આ પહેલી રેખા થશે બામરની, બરાબર છે, ફર્સ્ટ લાઈન. પછી આ બામરની સેકન્ડ લાઈન થશે. અને હવે 5 માંથી 2 માં આવે. દેખાય છે? 5 માંથી 2 માં આવે તો આ બામર માટે ત્રીજી રેખા. તો એ તો આપણે આની પરથી પણ મળી ગયા. તો 5 માંથી 2 માં આવે એટલે ગ્રાફ પરથી પણ જવાબ મળે, આના પરથી પણ જવાબ મળે. પણ હવે આવો ગ્રાફ આપણે વારંવાર દોરાય નહીં, એટલે થોડાક આવા શોર્ટકટ યાદ રાખવા પડે, બરાબર છે. તો જો ખાસ યાદ રાખી નાખો છો. ઇન શોર્ટ શું કીધું છે? આ ખબર પડી ગઈ ને બધાને? ઓકે, ગ્રાફ લખી નાખું છું કે રેખાનું સંક્રમણ is equal to, સાંભળજો, is equal to શું આવશે? રેખાના સંક્રમણની સંખ્યા એટલે કઈ રેખા જોઈએ છે? ત્રીજી રેખાની સંખ્યા. ચોથું એ કરવાનું અને પ્લસ એમાં શું ઉમેરી દેવાનું? n1 બદલાશે અલગ માટે. બામર માટે હોય તો 2, લાઇમન માટે 1, બરાબર. પાસવન માટે કેટલા આવશે? 3. બ્રેકેટ માટે કેટલા આવશે? 4. ઓકે, એટલે ખબર પડી ગઈ કઈ રીતે કર્યું તે. ચાલો એક તમને પ્રેક્ટિસ કરવા માટે આપું. તમારે મને જવાબ આપવાનો છે. ચાલો ફટાફટ જવાબ આપો કે પાસવન માટે ચોથી રેખાનું સંક્રમણ કયું? પાસવન માટે ચોથી રેખા. ધ્યાનથી સમજજો, બરાબર છે.
પ્રેક્ટિસ એમસીક્યુ, બરાબર છે, પ્રેક્ટિસ એમસીક્યુ આપો છો. પાસ 1 માટે ચોથી રેખાનું સંક્રમણ જણાવો. ચોથી રેખાનું સંક્રમણ જણાવો. ચાલો વિડિયો પોઝ કરો, ફટાફટ જવાબ આપો. ચલો વિડિયો પોઝ કરો, ફટાફટ જવાબ આપો. ઓકે, ચલો આવી ગયો વિડિયો. જવાબ કરો, તમારો જવાબ જે છે મારા જવાબ સાથે સરખાવજો. ઓકે, પાસ 1 માટે, હવે પાસ 1 માટે એટલે હું આંખ બંધ કરીને n1 બરાબર 3 લઈ લઉં, કારણ કે તો મને ખબર જ છે લાયમન, બામર, પાસન એટલે n બરાબર 3. ઓકે, હવે n2 ગણવાનું છે. તો n2 સૂત્ર મેં શું આપ્યું? n2 સૂત્ર મેં આપ્યું કે રેખાની સંખ્યા, કઈ રેખા માટે જોઈએ છે? રેખાની સંખ્યા, રેખાનું સંક્રમણ, બરાબર, પ્લસ n1. તો એ લોકોને ચોથી રેખા જોઈએ છે, બરાબર. તો ચોથી રેખા એટલે 4 મૂકી દેવાના અને પ્લસ n1. n1 બરાબર તમારી પાસે કેટલા છે? 3. તો કુલ કેટલું આવશે? 7. તો n1 બરાબર કેટલું થઈ ગયું? 3. અને n2 બરાબર કેટલું મળશે આપણને? 7. એટલે કે 7 માંથી ત્રીજી રેખા, બરાબર છે. કેટલાને આ જવાબ આવી ગયો? તો આવી ગયો તો ને મિત્રો? ચલો જેને જવાબ આવી ગયો હોય તે પોતાને એકદમ શાબાશી આપી દેશે. ઓકે, ચલો તો ખબર પડી ગઈ. ગમે તે રેખા માટે હોય તો આવડી જશે ને હવે આના માટે, બરાબર છે. ઈ જ રીતે બ્રેકેટ માટે કીધું હોય બીજી રેખા કઈ, લાયમન માટે કીધું હોય ત્રીજી રેખા કઈ, તો આવડે કે નહીં અલગ અલગ માટે, બરાબર છે. આ જ યાદ રાખવાનું, રેખાની સંખ્યા પ્લસ એમાં n1 ઉમેરી દેવાના. n1 કોના માટે? અલગ અલગ શ્રેણી માટે અલગ અલગ હશે. સમજાઈ ગયું આટલું? ઓકે, ચાલો તો પૂછી નાખીએ. હવે જુઓ આ ચોથો દાખલો પણ કેવો થઈ ગયો? સોલ્વ. ચાલો હવે જોઈએ મિત્રો આપણે દાખલા નંબર 5. જો શું કીધું છે દાખલા નંબર 5 માં? હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ શોધો. ઓકે મિત્રો, બોલા બહુ મસ્ત દાખલા થાય છે અત્યારે, બહુ જ મસ્ત દાખલા આવી રહ્યા છે. જોજો દાખલા નંબર 5 શું કીધો છે આપણને? 5 કે હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ શોધો. ઓકે, પ્રથમ તરંગલંબાઈ શોધવાની છે ને, તો મળી જશે પ્રથમ રેખા. કોના માટે? બામર શ્રેણી. તો જો આમ લખી શકાય, બામર શ્રેણીની પ્રથમ રેખા માટે, ચાલો n1 તો ફિક્સ જ છે, બામર માટે 2 જ આવશે, બરાબર. હવે n2 કેટલા આવશે? બરાબર છે. તો સૂત્ર શું આપેલો? રેખાની સંખ્યા એટલે કે રેખાનો નંબર, કેટલી રેખા જોઈએ છે તે, અને પ્લસ એમાં શું કરી દેવાનું? n1 ઉમેરી દેવાના. તો રેખાની સંખ્યા પ્રથમ રેખા જ જોઈએ છે એને, એટલે 1 આવશે, પ્લસ n1 2 આવશે, તો કુલ કેટલા આવશે? 3. તો n1 બરાબર 2 અને n2 બરાબર કેટલા મળી ગયા આપણને? 3. ખબર પડી ગઈ આટલી? ઓકે, ચાલો હવે શું કીધું છે? પ્રથમ રેખાની તરંગલંબાઈ શોધો. ઓકે, તરંગલંબાઈ માટે સૂત્ર કયું મૂકીશું આપણે? 1/λ કેટલું મૂકીશું આપણે? ખબર હશે, 1.09678 into 10⁻⁷ બરાબર છે, into 1/n² minus 1/n²f into z². ખબર પડી ગઈ? ચાલો આપણું 1.09678 into 10⁻⁷. ચાલો n²i. હવે મિત્રો n²i નું મૂલ્ય કેટલું છે? એટલે કે n1, બરાબર ને? આ હંમેશા કેવું રાખવાનું છે આપણે? લોઅર. અને આ હંમેશા કેવું રાખવાનું છે? મોટું. તો લોઅર કેટલું છે? 2. તો 1/છેદમાં કેટલું આવશે? 4 આવશે. ખબર પડે છે મિત્રો? આ વસ્તુ આપણે ગઈકાલે જોઈ ગયા હતા, ખબર છે ને? ni કેવું રાખવાનું છે? નાનું રાખવાનું છે, જ્યારે nf કેવું રાખવાનું છે? મોટું રાખવાનું છે. ખબર પડી ગઈ યાર? ચાલો ઓકે, તો જોઈએ આપણે આગળ. આના માટે n²f, તો અહીંયા 4 કઈ રીતે ખબર ને? 2 છે એટલે 2 નો વર્ગ થઈ ગયો એટલે 4 થઈ જશે. અને n²f કેટલું આવશે? અહીંયા 9. z² હાઇડ્રોજન માટે કેટલું આવશે? z એક જ આવશે કે નહીં? પરમાણુ ક્રમાંક. ઓકે, થઈ ગયું આટલું. ચાલો હવે શું કીધું છે આપણને? આનું કેલ્ક્યુલેશન કરી નાખો. કેલ્ક્યુલેશન કરશો મિત્રો તો તમારો જવાબ છે તે જવાબ સાંભળજો. 1/λ is equal to 0.15355 ગુણ્યા 10⁷ આવો જવાબ આવશે. 1/λ બરાબર. તમારે લેમ્ડા જોઈએ છે તો આપણે અહીંયા નીચે લાવવું પડશે, બરાબર. તો તમારો જવાબ આવશે કે λ is equal to 6.5125 ગુણ્યા 10⁻⁷ મીટર. આ તમારો જવાબ આવશે. ખબર પડી ગઈ આટલી? ઓકે, એટલે એકદમ સિમ્પલ દાખલો હતો જે સોલ્વ થઈ જાય છે, બરાબર છે. લેમ્ડાનું સૂત્ર યાદ હોવો જોઈએ, બરાબર છે મિત્રો. જો આ સૂત્ર ક્યાંક અટવાઈ જાવ તો ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી બાળકો. આ સૂત્ર એ શું છે? તો આ સૂત્ર મિત્રો એ ડેલ્ટા E ઉપરથી જ આવેલું છે.
તો તમે પેલા ડેલ્ટા I નું મૂલ્ય તમે મૂકી દેશો, કેટલું મૂલ્ય મૂકી દેશો ડેલ્ટા I નું ખબર છે ને? ડેલ્ટા I નું મૂલ્ય કેટલું આવે છે? -13.6 સમથિંગ ઇલેક્ટ્રોન વોલ્ટ ને પછી 1/n²I 1/n²f બરાબર છે. જૂલમાં રાખો તો 2.18 લેવું પડશે. એ ડેલ્ટા I નું મૂલ્ય મળે. પછી ડેલ્ટા I ના મૂલ્ય પરથી તમે આ રીતે શોધો ને, ડેલ્ટા E hc/λ. લેમ્ડા ને ઉપર લાવો, hc નીચે લાવો તો જવાબ તમારો સરખો જ આવશે. ગભરાવાની જરૂરિયાત નથી, પણ લાંબુ પડી જાય એ ન કરાય, આ કરાય. ખબર ગઈ આટલી? ઓકે, ચાલો એટલે પાંચમો દાખલો પણ આપણો સોલ્વ થઈ ગયો. ચાલો તો હવે મિત્રો દાખલા નંબર 6 જોઈએ. શું કીધું છે દાખલા નંબર 6 માં? ચાલો જો સ્ક્રીન ઉપર રકમ તમને દેખાય છે, ચાલો રકમ વાંચો અને હું પણ રકમ વાંચું છું. જો સમજતા જઈએ બંને સાથે સાથે શું કહેવા માંગે છે તે. દાખલા નંબર 6 શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુ લાયમન શ્રેણીની અંતિમ રેખા. વાવ, શું કીધું છે દાખલા નંબર 6 માં? હાઇડ્રોજન પરમાણુ માટે લાયમન શ્રેણીની, મિત્રો લાયમન શ્રેણીની અંતિમ રેખા. ઓકે, અંતિમ રેખા. તો લાયમન શ્રેણી માટે કમ્પલસરી n1 બરાબર તો 1 જ થઈ જાય. હવે n2, તો મિત્રો n2 માટે તમને અંતિમ રેખા પૂછી છે, તો આપણે અહીં શું કરીશું? અંતિમ રેખા પ્લસ n1, એવું નહીં કરવાનું. અંતિમ રેખા એટલે ખબર જ છે, અંતિમ રેખા એટલે કઈ આવશે મિત્રો? અંતિમ રેખા એટલે એક જ આવે ને, લાસ્ટ કઈ ઇન્ફિનિટી માંથી 1 માં પડે તે. એટલે અંતિમ રેખાઓ શબ્દ તમને જો પૂછેલો હોય તો હંમેશા માટે n2 બરાબર શું લાગશે? ઇન્ફિનિટી જ લાગશે. આટલું જ કીધું છે ને, બરાબર? અંતિમ રેખા એટલે કઈ? છેલ્લી રેખા. તો છેલ્લી રેખા ક્યારે બને? ઇન્ફિનિટી માંથી જ બનશે. ઓકે, ચાલો તો હવે શું કીધું છે? અંતિમ રેખાની આવૃત્તિ શોધો. મિત્રો આવૃત્તિ એટલે તમારે ન્યુ શોધવાનું કીધું છે. શું કરવાનું કીધું છે આપણને? ન્યુ શોધો. ઓકે, તો તમને ન્યુ મળી જશે. બરાબર છે? કઈ રીતે શોધશો? ન્યુ ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે? તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું કરીએ આપણે? પહેલા 1/λ શોધી નાખીએ. હવે આ દાખલો જાતે કરવાનો છે, બરાબર છે? જો હોમવર્ક માં આપું છું, 1/λ ઇઝ ઇક્વલ ટુ શું કરશો આપણે અહીંયા? કેટલા? 1.09678 into 10⁻⁷ બરાબર છે, અપોન 1/n²I minus 1/n²f into z². આવું તમે મૂકી દેશો ને, બરાબર? હવે અહીંયા તો એક જ થઈ જશે, ખબર પડે છે? એટલે 1/λ જો 1 બરાબર 1/λ is equal to 1.09678 into 10⁻⁷, બરાબર? હવે n²I તો આ એક છે, પહેલું જ લેવાનું છે, તો 1/1 એટલે એક જ આવશે, અને 1/∞ નો વર્ગ એટલે તો 0 જ થઈ જાય, બરાબર? અને અહીંયા z² બરાબર તો એક જ થઈ જશે, એટલે તમારો જવાબ આ જ આવશે. એટલે આપણે લેમ્ડા શોધવાની, આપણે આવૃત્તિ શોધવાની છે. તો આવૃત્તિનું સૂત્ર કયું છે? તમને બધાને ખ્યાલ છે ને? c/λ, બરાબર છે? c નું મૂલ્ય મૂકી દો. 3 ગુણ્યા કેટલી આવશે? 10⁸ અને 1.09678 into 10⁻⁷. કેલ્ક્યુલેશન કરી નાખો અને મિત્રો જવાબ લાવી દો. તો જવાબ કેટલો આવશે? જવાબ આવશે તમારો 3.2903 ગુણ્યા 10 ની કેટલી? 15 હર્ટ્ઝ. ઓકે, આ રસ્તો છે. મિત્રો બીજું તમને હજી એક સૂત્ર ખબર છે, હોય ને? આવૃત્તિ બરાબર 3.29 ગુણ્યા 10 ની કેટલી? 15 કરીને 1/n²I z² વાળું સૂત્ર તમે મૂકી શકો છો, બરાબર છે? આ પણ થઈ શકે છે. સીધું આ સૂત્ર આપણે તારવી ગયા છે. હાઇડ્રોજન પરમાણુ માટે છે, આવૃત્તિ શોધવાનું સૂત્ર છે. મેં તમને લખાવેલું પણ છે. ઓકે, એ મૂકો તો પણ થાય, આનાથી ગણો તો પણ થઈ જશે. ખબર પડી ગઈ આટલી મારી વાત? ઓકે, ચાલો પછી મિત્રો દાખલા નંબર 7 જો છેલ્લો દાખલો છે, એટલે કે પેમ્પલેટ, બરાબર છે? પછી આપણે ટેક્સ્ટ બુક ઉપર જોઈશું. ચાલો જો રકમ દેખાય છે તમને સ્ક્રીન ઉપર 7મા દાખલાની. શું કીધું છે દાખલા નંબર 7 માં? જો કંઈક આવું કીધું છે, લાયમન અને બામર શ્રેણી માટે લેમ્ડા મેક્સિમમ નો ગુણોત્તર જણાવો. ઓકે, દાખલા નંબર 7 શું કીધું છે? દાખલા નંબર 7 માં જો લાયમન શ્રેણી માટે લેમ્ડા મેક્સિમમ કેટલું છે અને બામર શ્રેણી માટે મિત્રો લેમ્ડા મેક્સિમમ કેટલું છે, બરાબર? આવું ક્યારેક પૂછાઈ જાય તો આપણને યાદ હોવો જોઈએ, બરાબર છે? લાયમન શ્રેણી માટે છે મિત્રો 4/3R, બરાબર છે? લાયમન શ્રેણી માટે મેક્સિમમ આપણે કાલે જોઈ ગયા છે કે લેમ્ડા મેક્સિમમ એટલે મહત્તમ તરંગલંબાઈનું મૂલ્ય કેટલું? તો કે આટલું, બરાબર? ચલો, અને આના માટે કેટલું છે મિત્રો? આના માટે છે 36/5R, આટલું મૂલ્ય છે. હવે તમારે બેનો ગુણોત્તર લેવો છે તો ગુણોત્તર લઈ લો, બરાબર છે? ઉપર લાયમન માટે, નીચે બામર માટે. ક્લિયર? ચાલો, તો R તો કેન્સલ થઈ ગયા, બરાબર છે? છેદનો છેદ અંશમાં લઈ જાવ તો કેટલું મળશે?
4 ગુણ્યા 5 ને અહીંયા 3 ગુણ્યા કેટલા આવશે 36 તો 9 ચોક 36 તો કેટલું આવશે 5 ના છેદમાં 27 ઓકે એટલે એકદમ સિમ્પલ હતું જે સોલ્વ થઈ જાય છે અહીંયાથી ખબર પડી ગઈ કેટલો જવાબ આવશે 5 ના છેદમાં 27 ઓપ્શન કયો આવશે યસ ઓપ્શન આવશે એ ક્લિયર ઓકે તો મિત્રો આ હતા પેમ્પલેટના દાખલા જે આપણે સોલ્વ કરીએ હવે મિત્રો સ્વાધ્યાયના દાખલા બાકી છે તે આપણે સોલ્વ કરી લઈએ છીએ ઓકે તો ચાલો જોઈએ આપણે સ્વાધ્યાયના દાખલા ચાલો મિત્રો સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરીએ આપણે જો સ્વાધ્યાયનો 33મો દાખલો તમને સ્ક્રીન ઉપર રકમ પણ દેખાય છે હવે મિત્રો પેલી કામ હતું ને એટલે મેં ભૂસી નાખ્યું છે બરાબર પરંતુ મિત્રો મગજમાંથી નથી ભૂસવાનું હો ધ્યાન રાખજો એ યાદ રાખવાનું છે ઓકે ચાલો જો રકમ શું કીધી છે તે હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ He+2 વર્ણપટના બાહ્ય સંક્રમણ એટલે મિત્રો 33મો દાખલો જે છે એ એક શું કહે છે આપણે નંબર 33 બસ કંઈક આવું કહે છે આપણને સાંભળો 33મો દાખલો હિલિયમ માટે તમને સંક્રમણ આપેલું છે He+ માટે શું કીધું છે તમને બાહ્ય શ્રેણી n બરાબર 4 થી n બરાબર 2 ઓકે ચાલો જેટલી તરંગલંબાઈ ધરાવતું હશે એટલે કે આ બાહ્ય શ્રેણી માટે આપેલું છે બાહ્ય શ્રેણી માટે ઓકે મિત્રો એવું કહેવા માંગે છે કે તમારી પાસે હિલિયમનો પરમાણુ નમૂનો છે બરાબર છે સાંભળજો હિલિયમનો પરમાણુ નમૂનો છે તો એમાં આ n બરાબર 1 કક્ષા n બરાબર 2 કક્ષા n બરાબર 3 અને n બરાબર 4 આ કક્ષામાંથી ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં પડે છે ત્યારે જેટલી તરંગલંબાઈ વાળું વિકિરણ ઉત્સર્જન થશે એક તરંગલંબાઈ હશે એના માટે હું લેમ્ડા એને He કહી દઉં હિલિયમ માટે તરંગલંબાઈ લેમ્ડા He બરાબર તો એ તરંગલંબાઈ કોને સમાન થવી જોઈએ એ તરંગલંબાઈ હાઇડ્રોજન માટે સમાન થવી જોઈએ એવું હાઇડ્રોજનમાં એવું કયું સંક્રમણ છે એટલે હિલિયમમાં કેમ 4 માંથી 2 પડ્યો તો હાઇડ્રોજનમાં ક્યાંથી પડશે એટલે સોરી હા બરાબર હાઇડ્રોજન માટે એવું સંક્રમણ ક્યાંથી થશે ખબર પડે છે ઓકે બંને બાહ્ય માટે જ હશે કે XYZ ગમે તેને માટે હોય એ આપણે જરૂરી નથી આપણે શું નક્કી કરવાનું છે કે હિલિયમ માટે બાહ્ય છે એટલે કે 4 માંથી 2 પડે છે તો હાઇડ્રોજન માટે એવું કયું સંક્રમણ છે કે જે બંનેની જે તરંગલંબાઈ સરખી કરતું હશે ટૂંકમાં ખબર પડી ગઈ બંને તરંગલંબાઈ કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ એવું રકમમાં પણ જો કીધું છે જો શું કીધું છે જેટલી તરંગલંબાઈ ધરાવતું હશે ઓકે ચાલો ક્લિયર આટલું જો એકદમ સિમ્પલ દાખલો છે ગણી નાખીએ મિત્રો આ એવું કહેવા માંગે છે કે હાઇડ્રોજનની તરંગલંબાઈ અને હિલિયમના સંક્રમણ બોલું છું હિલિયમ માટે 4 માંથી 2 પડે છે ત્યારે જેટલી તરંગલંબાઈ હશે તેવી હાઇડ્રોજન માટે કેટલામાંથી કેટલામાં પડશે એ આપણે શોધવાનું છે બરાબર છે તો બંને તરંગલંબાઈ સમાન થઈ ગઈ ઓકે મિત્રો તો તમે આની તરંગલંબાઈ સમાન હશે તો મિત્રો એનો વ્યાસ પણ સમાન જ હશે કે નહીં લેમ્ડા હાઇડ્રોજન માટે અને લેમ્ડા હિલિયમ માટે ખબર પડે છે આટલી ઓકે કેમ આવું કર્યું કારણ કે મિત્રો મારી પાસે લેમ્ડા નું સૂત્ર નથી મારી પાસે 1 લેમ્ડા નું સૂત્ર છે અને 1 લેમ્ડા નું સૂત્ર શું છે તમને બધાને ખ્યાલ છે શું સૂત્ર છે 1.09 ગુણ્યા 10 ની ખબર છે ને આપણે 7 પણ એવું નહીં કરવું એની જગ્યાએ હું r જ લખીશ r એ પણ લખી શકાય બરાબર છે r ઇન્ટુ શું લાગશે 1/n² i minus 1/n²f રેડી ઇન્ટુ શું લાગશે z² બરાબર ચાલો આના માટે સૂત્ર પણ એ જ લાગશે r ઇન્ટુ શું લાગશે 1/n²i minus 1/n²f ઇન્ટુ અહીંયા z² પણ મિત્રો આ હિલિયમ માટે છે આ હાઇડ્રોજન માટે છે જો ઉતાવળમાં ભૂલ ન થઈ જાય આપણાથી ઓકે તો r તો કેન્સલ થઈ જશે બંને બાજુ છે એટલા માટે z કેન્સલ નહીં થાય કારણ કે હિલિયમ માટે 2 હોય છે હાઇડ્રોજન માટે એક જ હોય છે ખબર પડી આટલી ઓકે અહીંયા શું મળ્યું તમને તમારી પાસે n²i minus 1/n²f હવે અહીંયા z બરાબર 1 જ થઈ જશે ને હાઇડ્રોજન માટે કેટલો આવશે એને 1 નો વર્ગ એટલે અહીંયા 1 થઈ જશે અહીંયા કેટલું આવશે 1/n²i પરંતુ મિત્રો એના માટે તમને આપેલું છે એના માટે n બરાબર 4 માંથી n બરાબર 2 પણ તમને ખબર છે n²i કેવું લેવાનું છે નાનું લેવાનું છે તમે નાનું લેશો તો અહીંયા 2 લાગશે તો 2 નો વર્ગ થઈ જશે 4 ક્લિયર ચલો પછી માઈનસ 1/n²f હવે n²f એટલે મોટું લેવાનું n બરાબર 4 અને કેટલું લાગશે 16 બરાબર અને અહીંયા ગુણ્યા શું લાગશે 2 નો વર્ગ
બરાબર છે, આટલું ખબર પડી ગઈ બધાને? ઓકે, ચાલો હવે જો મિત્રો આગળ જોઈએ, કેલ્ક્યુલેશન આપણે આગળ વધારીએ તો આ બાજુ શું મળશે આપણને? આ બાજુ મળશે 1/n²i 1/n²i માઈનસ 1/n²f ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આ 1 ગુણ્યા 1 એટલે 1 જ થઈ જશે, બરાબર? હવે અહીંયા જો તો આના છેદમાં મિત્રો 16 છે, તો લસા કેટલો લઈ લઉં? હું 16 લસા લઈ લઉં, બરાબર છે? 16 લસા તો અહીંયા કેટલા આવશે? ઉપર ગુણાકાર 4 વડે થશે તો 4 માઈનસ 1 અને 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. ઓકે, ચાલો આગળ જઈએ તો 3/16 ગુણ્યા કેટલું થઈ જશે? 4, તો ચોકે ચોકે 16, બરાબર? તો આ સૂત્ર શું મળ્યું? 1/n²i માઈનસ 1/n²f ઇઝ ઇક્વલ ટુ 3/4. મિત્રો આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે આ બંનેની બાદબાકી 3/4 થવી જોઈએ. ખબર પડી ગઈ? તો મિત્રો હવે અહીંયા આપણે ટ્રાય એન્ડ એરર વાળી રીત વાપરીશું. ટ્રાય એન્ડ એરર, બરાબર છે? આપણે જેટલી શક્યતાઓ છે જેટલી વિચારતા જઈએ ક્યાંક આપણો જવાબ લાગુ પડી જશે. ઓકે, હાઇડ્રોજન માટે ક્યાં લેવાનું છે? n²i માંથી n²f, બરાબર? હાઇડ્રોજન માટે હવે આમાં આપણે ધ્યાન રાખીએ સંક્રમણ કેટલું થઈ શકે. તો સંક્રમણ પહેલા સૌથી નાનો વિચારીએ કે ભાઈ બે માંથી એકમાં પડે છે, એટલે કે ધારો કે નાનાનું સંક્રમણ આ જ થશે ને, બરાબર છે? n1, બરાબર છે? અહીંયા શું આવશે? n2, બરાબર છે? મિત્રો એવું જરૂરી નહીં કે બામરમાં જ પડે, નહીં, બામરમાં તો આ પડે છે. હાઇડ્રોજન માટે એવું પણ હોઈ શકે કે લાયમનમાં પણ પડતું. આપણે તો તરંગ લંબાઈ સમાન જોઈએ છે. શું જોઈએ છે? તરંગ લંબાઈ સમાન જોઈએ છે. ઓકે, એટલે ટ્રાય એન્ડ એરર. હું શું કરીશ? સૌથી નાનું સંક્રમણથી પછી ધીરે ધીરે જો જવાબ નહીં આવે તો મોટું વિચારીશ, બરાબર? સૌથી નાનું કયું બનશે? અહીંયા લખી શકીએ આપણે ni is equal to 1 અને nf is equal to 2. આવું લખી શકાય? ઓકે, તો આ વસ્તુ મેં ધારી લીધી કે ધારો કે ભાઈ આવું હશે, ધારો કે આવું હશે, બરાબર છે? ni બરાબર 1 nf બરાબર 2. હવે એની કિંમત આમાં મૂકો, બરાબર છે? ચાલો ચેક કરીએ તો શું આવશે? 1/n²i માઈનસ 1/n²f. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું લખીશ? 1/1/1, બરાબર છે? n²i બરાબર 1 માઈનસ 1/, શું લખીશું? 2 એ શું આવશે? 1/1, બરાબર? અહીંયા 1/, કેટલું આવશે? 4. તો મિત્રો લસા કેટલો લઈશું? 4 લસા લો તો ઉપર શું વધશે? 3 માઈનસ 1, સોરી 4 માઈનસ 1 તો કેટલો આવશે? 3/4. ઓકે, તો પેલા સંક્રમણમાં જવાબ મળી ગયો આપણને, બરાબર? એટલે n²i બરાબર શું હોઈ શકે? n²i બરાબર 1 હોઈ શકે, nf બરાબર કેટલું હોઈ શકે? 2 હોઈ શકે. એટલે બીજી માંથી પહેલીમાં આવે છે. જોજો, ધ્યાનથી સમજજો. આ 4 ત્રીજી અને આ ચોથી, બરાબર છે? હિલિયમ માટે 4 માંથી 1 માં આવે અને હાઇડ્રોજન માટે 2 માંથી 1 માં આવે. હાઇડ્રોજન માટે, હિલિયમ માટે તો બંનેની તરંગ લંબાઈ કઈ થઈ જશે? સરખી થઈ જશે. ખબર પડી? ઇન કેસ કે જો આ નો આવ્યો હોય, આ નો આવ્યો તું આગળ જા, 3 માંથી 1 માં વિચાર. ખબર પડી? અથવા 3 માંથી 2, એમ ધીરે ધીરે આપણે વિચારવું, પણ આપણે આગળ વિચારવું નથી કારણ કે જવાબ મળી જાય છે. ઓકે, તો કયું સંક્રમણ? તો મિત્રો સંક્રમણ લખવું પડશે તમારે. જો જવાબ જો હું અહીંયા લખું છું કે ni બરાબર શું લખીશું? 1, nf બરાબર 2. અથવા આમ પણ લખી શકો કે 2 માંથી 1 માં શું પામે છે? સંક્રમણ પામે છે. બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે છે. ખ્યાલ પડી ગયો આટલો? ઓકે, કઈ રીતે ગણતરી કરી છે? શું કામ બની ત્રણ લંબાઈ સરખી છે? રકમમાં જ કીધું છે. એવું કયું સંક્રમણ હશે? હિલિયમ માટે તો આપણે આપ્યું હતું કે 4 માંથી 1. હાઇડ્રોજન માટે આપણે શોધવાનો હતો, જે આપણે શોધી નાખ્યું. ઓકે, સમજાઈ ગયું આટલું? ઓકે, ચાલો તો મિત્રો હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. આગળનો દાખલો જુઓ મિત્રો, સ્વાધ્યાયનો 55મો છે. જો રકમ વાંચું છું, તમને સ્ક્રીન પર પણ રકમ દેખાતી હશે. પાસવન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે. આ તો આપણને આપી દીધું છે. જો ન આપ્યું હોય તો પણ આપણને ખબર પડે કે પાસવન જે શ્રેણી છે, પાસવન શ્રેણી, બરાબર છે? પાસવન શ્રેણીમાં ni બરાબર કેટલું આવે છે? 3 આવે છે. તો આપણને ખબર જ છે. આગળ, અને n કક્ષામાંથી શરૂ થાય છે. કઈ કક્ષામાંથી શરૂ થાય છે એ આપણને નથી કીધું. ખબર પડી ગઈ આટલી? ઓકે, અને તેને સાંભળો, ટેક્સ્ટ બુકમાં આ જે રકમ દેખાય છે એમાં થોડીક મિસ્ટેક છે. અને તેને જો શું કીધું છે? v બરાબર 3.29 ગુણ્યા 10^15. સાંભળજો, અને તેને v પછી 3.29 ગુણ્યા 10^15 વડે રજૂ કરી શકાય છે એમને. પણ પેલો કાઉન્સ પણ આગળ જ છે. 1/3 નો વર્ગ માઈનસ 1/n નો વર્ગ
અને પછી અહીં લખેલું છે વડે રજૂ કરી શકાય છે એમ રકમ લેવાની છે. બરાબર છે. ઉતાવળમાં થોડું થઈ ગયું છે પ્રિન્ટિંગ મિસ્ટેક બાય ચાન્સ એનસીઈઆરટી માં, પણ રકમમાં આ રીતે રાખવાનું છે. v બરાબર આટલું લખી નાખવાનું, પછી લખી શકાય છે વડે રજૂ કરી શકાય છે. તો શું કરવાનું કીધું છે? જો 1285 નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થાય છે, એટલે સંક્રમણ જે માની લો કે n કક્ષા હતી એ 7મી હોય, 8મી હોય કે 6ઠી હોય, તો ત્યાંથી પડીને 3 માં આવે છે. માની લો કે 6 માંથી 3 માં આવે છે, બરાબર. તો એની તરંગ લંબાઈ કેટલી છે એ તમને આપેલી છે. ત્યારે તરંગ લંબાઈ કેટલી મળે છે? એટલે કે લેમ્બડા તમને આપેલો છે, કેટલો મળી જશે? 1285 નેનોમીટર. ઓકે, અવલોકિત થાય છે તો વર્ણપટનો શું ગણવાનો છે? વિસ્તાર નક્કી કરો. વર્ણપટનો શું કરવાનો છે? વિસ્તાર નક્કી કરવાનો છે આપણે. ઓકે, તો ચાલો જોઈએ કઈ રીતે દાખલો ગણી શકાય તે. જો મિત્રો, એક જવાબ તો તમને એમને મળી જાય છે. કયો જવાબ મળી જાય છે? કે વર્ણપટનો વિસ્તાર નક્કી કરો. હવે વિસ્તાર ખબર પડી જાય. n બરાબર 3 છે, પાસવન શ્રેણી છે. તો મિત્રો પાસવન શ્રેણી શેમાં પડે? યસ, અલ્ટ્રાવાયોલેટમાં પડે. એમાં પડશે ને? નહીં, એમાં નહીં પડે. શેમાં પડશે? દ્રશ્યમાનમાં પડશે. યસ કે નો? નો, એમાં નહીં પડે. શેમાં પડશે? પારરક્ત માટે. વર્ણપટનો વિસ્તાર તો ખબર પડી ગઈ, પારરક્ત જવાબ આવશે તે. ઓકે, ચાલો હવે મિત્રો આપણે આવ્યા વસ્તુ n ગણવાનું છે, n2. તો જો કઈ રીતે મળશે તે મિત્રો, જે સંક્રમણ થાય છે તેની આવૃત્તિ આ છે. એટલે કે 6 માંથી 3 માં, બરાબર છે, અથવા 7 માંથી 2 માં, જ્યાં 7 માંથી 3 માં જ્યાં પડતું હોય તેની સંક્રમણની આવૃત્તિ આ છે, અને સંક્રમણની તરંગ લંબાઈ આ છે. ખબર પડે છે? તો આપણે શું કરી નાખીએ? આવૃત્તિ આના પરથી મળી જાય કે ન મળી જાય? કારણ કે આ v નું સૂત્ર આ છે. આ v કેટલો છે ખબર નથી, તો આના પરથી મળી જશે. કારણ કે n2 શોધવો છે તો v હોય તો n2 મળી જાય. ખબર પડી ગઈ? પહેલા શું કરીશું આપણે? તરંગ લંબાઈ શોધી નાખીએ. લેમ્બડા ને ફેરવી નાખો મીટરમાં. 1285 ગુણ્યા કેટલી આવશે? 10 ની માઈનસ 9 મીટર. ખબર પડી આટલી? ઓકે, તો લેમ્બડા નું સૂત્ર શું આવશે? ન્યુ નું સૂત્ર શું મળશે? c બાય લેમ્બડા. ઓકે, કેટલું આવશે? c બાય લેમ્બડા. ચલો કેલ્ક્યુલેશન કરો તો કેટલું મળશે? c કેટલું આવશે? 3 ગુણ્યા 10 ની 8 ના છેદમાં લેમ્બડા કેટલો છે? 1285 ગુણ્યા 10 ની માઈનસ 9. ખબર પડી આટલી? ઓકે, ચલો કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવશો તો જવાબ આવશે 2.3346 ગુણ્યા 10 ની 17. એટલે તમને આવૃત્તિ મળી ગઈ. આઈડિયા કેવા મતલબ એટલું આવૃત્તિ મળી ગઈ. ઓકે, જેમાં આવૃત્તિ શેમાં લાગશે? હર્ટ્ઝમાં લાગશે. બરાબર. હવે તમે પાછું સૂત્ર મૂકો. એરુઆ કયું સૂત્ર મૂકીશું? કે એરુઆ v is equal to 3.29 ગુણ્યા 10 ની 15 ના છેદમાં 1/3 સ્ક્વેર માઈનસ 1/n સ્ક્વેર ઇન્ટુ z સ્ક્વેર. પણ z સ્ક્વેર છે જ નહીં, એટલે ખબર છે હાઇડ્રોજન માટે કેટલો હોય? એક જ હોય. ન હોય તો એના માટે જ ગણી લેવાનો. ઓકે, હવે v તમારી પાસે છે, એટલે કે સોરી ન્યુ તમારી પાસે છે. ન્યુ કેટલો છે? 2.3346 ગુણ્યા 10 ની 17. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10 ની 15 ગુણ્યા 10 ની 15 એકના છેદમાં, જો સાંભળજો, 3 નો વર્ગ એટલે હું 9 લઈ લઉં છું સીધું. અહીંયા 9 અને માઈનસ 1 ના છેદમાં n સ્ક્વેર. આવું થઈ જાય. ખબર પડી? ઓકે, ચાલો હવે મિત્રો આને છેદમાં લઈ લઈએ તો 2.3346 ગુણ્યા 10 ની 17 અને છેદમાં લઈ લઈએ તો 3.29 ગુણ્યા 10 ની 15. બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 9. બરાબર છે. જો તો હવે આમ કરી નાખીએ 1 ના છેદમાં 9 એટલે મિત્રો 0.1111 આવો જતો જ જશે. 0 પોઈન્ટ આટલું લઈ લીધું. ઓકે, અને માઈનસ કેટલું આવશે? 1 ના છેદમાં n સ્ક્વેર. અહીં સુધી સમજાઈ ગયું બધાને? ઓકે, ચલો કેલ્ક્યુલેશન કરશો મિત્રો અને જવાબ આવશે કેલ્ક્યુલેશનમાં 0. બરાબર છે 0. મિત્રો આમાં છે ને એક જ મિનિટ ઉભા રહેજો. અહીંયા છે ને બાળકો, અહીંયા 17 ઘાત નહીં આવે. કેલ્ક્યુલેશન તમે કરશો તો અહીંયા તમારી 14 ઘાત આવશે. સોરી હો, અહીંયા આમ 17 છે પણ પોઈન્ટ કાપશો ને 14 ઘાત થઈ જશે. અહીંયા પણ 14 ઘાત જ આવશે. અહીંયા પણ 14 ઘાત જ આવશે. ઓકે, અને તમે આનો આ બે ગુણાકાર કરશો એટલે 0.7046 કેટલું આવશે? 7046. બરાબર છે. સોરી 7096 ગુણ્યા 10 ની માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0.111. બરાબર છે. 5 એકડા એ શું કામ લખ્યું તે પણ સમજાવો. 5 શું કામ લખ્યા છે તે? 1/n². ઓકે, હવે જો -1 છે મિત્રો, -1 છે તો તમે એક પોઈન્ટ જમણી બાજુ ખસો તો પ્લસ થઈ જશે. એટલે આ પોઈન્ટ આ બાજુ આવશે એટલે કેટલું આવશે? 0.096
બરાબર ઇઝ ઇક્વલ ટુ 0.11a માઈનસ 1/n². આ 5 વડે કેમ લખ્યું મિત્રો? અહીં જો પોઈન્ટ પછી 5 અંક છે એટલે બાદબાકી કરવામાં તમને સરળતા રહેશે. 1/n² માઈનસ આ બધું આવી જશે તો પ્લસ થઈ જશે 1/n² ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0.11 બરાબર છે a માઈનસ 0. કેટલું આવશે? 7096. ખબર પડી? ઓકે, આ બાદબાકી તમે કરશો તો તમારો બાદબાકીમાં જવાબ આવશે મિત્રો 0.04015. કોના બરાબર? 1/n² બરાબર. ઓકે, તો n² ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ ઉપર જશે, આ છેદમાં આવશે તો 1/04015 ઇઝ ઇક્વલ ટુ મિત્રો આનો જવાબ તમારે આવશે n² ઇઝ ઇક્વલ ટુ બરાબર છે. n² ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે મિત્રો 24.9. કેટલો આવશે? 24.9. અને તમે વર્ગમૂળ કાઢશો મિત્રો, આનો તમે વર્ગમૂળ કાઢશો તો મિત્રો 4.99 સમથિંગ આવશે. n ઇઝ ઇક્વલ ટુ નિયરલી ઇક્વલ ટુ 5. એટલે સંક્રમણ મળી ગયું. કયું સંક્રમણ થશે? 5 માંથી શેમાં આવતું હશે? 3 માં આવતું હશે. એટલે ni ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? 3 હશે અને nf બરાબર કેટલા હશે? 5 હશે. આ આપણે મળી ખબર પડી ગઈ. અને વર્ણપટનો વિસ્તાર તો પેલા જ મળી ગયો છે આપણને. કેટલો કયો છે? ઇન્ફ્રારેડ છે, પારરક્ત છે. ઓકે, એટલે કઈ હતું નહીં. આવૃત્તિનું સૂત્ર આપેલું માંથી આવૃત્તિ મૂકી દીધી તો આપણને n મળી જાય. ક્લિયર આટલું? ઓકે, તો ચાલો આ દાખલો પણ સોલ્વ થઈ ગયો. હવે જોઈએ આપણે લાસ્ટ દાખલો છે તે. જો મિત્રો આજનો લાસ્ટ દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 56 છે. તમને સ્ક્રીન ઉપર રકમ દેખાતી હશે. જો શું કીધું છે? ઉત્સર્જન સંક્રમણથી તરંગ લંબાઈ ગણો. ઓકે, 56 માં દાખલામાં આપણને મિત્રો કહી દીધું છે શું ગણવાનું છે? લેમ્બડા ગણો સંક્રમણથી. હવે સંક્રમણ કેવું હોય? માની લો કે 4 માંથી 2 માં અથવા 7 માંથી 3 માં ગમે ત્યાં આવતું હોય એવું સંક્રમણ હોઈ શકે. બરાબર છે. શું કીધું છે? સંક્રમણ ગણો જો તે 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈને 211.6 pm એટલે કે પિકોમીટર પર અંત પામે છે. ઓ મિત્રો, હવે આપણને સંક્રમણ નથી આવ્યું કે ભાઈ ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે છે, પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય છે અથવા છઠ્ઠી માંથી પહેલી કક્ષામાં, એવું આપણે નથી કીધું. હવે ત્રિજ્યા આપી છે. મતલબ શું થાય? જો અહીંયા સમજી લો કોન્સેપ્ટ. માની લો કે આ બાળકો એનું કેન્દ્ર છે. આ પહેલી કક્ષા છે n બરાબર 1, આ બીજી કક્ષા છે n બરાબર 2, આ ત્રીજી કક્ષા છે n બરાબર 3. મિત્રો પહેલી કક્ષાની કંઈક ત્રિજ્યા તો હશે ને, આ આખો ગોળાકાર હશે એટલે કંઈક ત્રિજ્યા તો હશે. બરાબર. આ બીજી કક્ષાની પણ કંઈક ત્રિજ્યા હશે. યસ ઓર નો? હશે કે નહીં? ખબર પડે છે. બરાબર. આ ત્રીજી કક્ષાની પણ ત્રિજ્યા હશે કે નહીં? હવે આમાં રકમમાં ઉલટું કીધું છે. અત્યાર સુધી એમ કહેતા હતા કે ભાઈ 3 માંથી 1 માં આવે અથવા 5 માંથી 2 માં આવે એવું કહેતા હતા. હવે શું કીધું છે? હવે ત્રિજ્યા ઉપર આપેલું છે કે ભાઈ આટલી ત્રિજ્યાથી આટલી ત્રિજ્યામાં આવે છે. તો મતલબ એવો થયો કે ત્રિજ્યા આપેલી છે પણ સંક્રમણ નથી આપેલું. તો આપણે સંક્રમણ ગોતવું હોય તો મિત્રો આપણે ત્રિજ્યાના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ત્રિજ્યાનું સૂત્ર કયું છે? તમને બધાને ખ્યાલ છે. જો કયું સૂત્ર છે ત્રિજ્યાનું? Rn = 0.529 ગુણ્યા n² ના છેદમાં z એંગસ્ટ્રોમ. આ ખબર છે ને બધાને? ઓકે, ત્રિજ્યા તમારી પાસે છે તો તમને n મળે કે ન મળે? ખબર પડે છે આટલી મારી વાત? ક્લિયર? ચલો દાખલો સ્ટાર્ટ કરીએ. જો એકદમ સિમ્પલ દાખલો છે, ટેન્શન નથી. જો એકદમ સિમ્પલ રીતે દાખલો પતી જશે. તમને લેમ્બડા 1 કેટલો આપેલો છે જો સાંભળજો. લેમ્બડા 1 મિત્રો તમને આપેલો છે, હું અહીં લખું છું. લેમ્બડા 1 તમને કેટલો દઈ દીધો છે? 1.3225 શું આપેલું છે આપણને? નેનોમીટર. ઓકે, તો નેનોમીટર છે. ત્યારબાદ લેમ્બડા 2 તમને કેટલો આપી દીધો છે મિત્રો? લેમ્બડા 2 પણ તમને કંઈક આપેલો છે 211.6 pm આપેલો છે. પરંતુ પામે છે. અને આ શ્રેણીનો શું કરવાનો છે? તેનું નામ આપો. કઈ શ્રેણી હશે તેનું નામ આપવાનું. મતલબ લાયમન, બામર, પાસવન તેનું નામ આપવાનું છે. અથવા અને વર્ણપટનો વિસ્તાર પણ તમારે જણાવવાનો છે. ઓકે, ચલો તમને નામ આપી દઈએ આપણે. કયું છે તે? ક્યાં પડે છે તો ખબર પડવી જોઈએ ને, કઈ જગ્યાએ પડે છે તે. એમાં ખબર પડી જશે આપણને. જોઈ લઈએ આપણે ક્યાંથી ક્યાં જાય છે તે. મિત્રો હવે પ્રોબ્લેમ છે. આ સૂત્રનો યુઝ કરવો હોય ને તો આ જવાબ એંગસ્ટ્રોમમાં આવશે. એંગસ્ટ્રોમ એટલે થાય મિત્રો 10 ની -10 મીટર થાય. શું થાય? 10 ની -10 મીટર. તો મિત્રો હવે જો તમે ડાયરેક્ટ તમે લેમ્બડા આમાં તમે સોરી ત્રિજ્યા છે, તરંગ લંબાઈ નથી આ મિત્રો. r1 અને r2 ત્રિજ્યા આપેલી છે. ઓકે, તો ડાયરેક્ટ તમે આમાં નહીં એપ્લાય કરી શકો. કેમ? આ એંગસ્ટ્રોમમાં છે, નેનોમીટરમાં છે. તો
તો એક કામ કરો, બધાને એંગસ્ટ્રોમમાં ફેરવો. તો બધાને એંગસ્ટ્રોમમાં ફેરવો તો જો આને કઈ રીતે પડશે? બરાબર છે, 32 25 ગુણ્યા 10 ની માઈનસ 9 હોય કે નહીં, આ 10 ની માઈનસ 10 થઈ જાય કે એંગસ્ટ્રોમમાં ફરી જાય. તો હું શું કરીશ અહીંયા 1.3225 ગુણ્યા સોરી એક કામ કરીએ, બે બાજુ ખસાડીએ, આપણે જમણી બાજુ ખસાડી દઈએ તો કેટલું આવશે? 13.225 ગુણ્યા 10 ની માઈનસ 10. તો હવે એંગસ્ટ્રોમમાં થઈ ગયું 13.225 એંગસ્ટ્રોમ. ખબર પડી ગઈ એટલી? ઓકે. હવે એ જ રીતે આને પણ ફેરવો, આ ત્રિજ્યાને r2 બરાબર કેટલું છે? 211.6 પિકોમીટર ને 10 ની માઈનસ 12 થશે. 10 ની માઈનસ 12 મીટર. તમારે કેટલા જોઈએ છે? 10 જોઈએ છે. હવે પેલી બાજુ ખસશો તો પોઈન્ટ વધી જશે, માઈનસમાં જશે. એટલે આ બાજુ ખસો, 2 પોઈન્ટ આ બાજુ ખસો. એટલે 2.116 ગુણ્યા 10 ની માઈનસ 10 આ મીટર થઈ ગયું. અને આને તમે આમ પણ લખી શકો 2.116 ગુણ્યા સોરી 2.116 એંગસ્ટ્રોમ. શું આવી જશે? એંગસ્ટ્રોમ. ખબર પડી ગઈ આટલી? ઓકે. ચાલો હવે જો આગળ દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો પહેલા માટે સૂત્ર મૂકો, અહીંયા r1 માટે સૂત્ર મૂકો. r1 તો r1 સૂત્ર મૂકો તો કેટલું આવશે? 0.529 ગુણ્યા n² ના છેદમાં z. હવે એંગસ્ટ્રોમ લખતું નથી, એંગસ્ટ્રોમ આપણે એંગસ્ટ્રોમમાં છે, આપણે એંગસ્ટ્રોમમાં જ છે બધું, બરાબર. જો તમારે n² જોતો હોય તો n1 લખી નાખો. n1² શું આવશે? આ ખાલી છેદમાં જશે ને, એટલે r1 ના છેદમાં 0.529 z. હાઇડ્રોજન માટે તો એક જ છે એટલે આપણે ટેન્શન નથી. ચાલો r1 તમારી પાસે કેટલું છે મિત્રો? r1 તમારી પાસે 13.225 અને એના છેદમાં 0.529. ઓકે, આટલું તમે કેલ્ક્યુલેશન કરશો, ભાગાકાર કરી દેશો ને મિત્રો, તો તમારો જવાબ આવશે 25. કેટલો આવશે? 25. ખબર પડી ગઈ? ઓકે. ચાલો તો n1 બરાબર કેટલું આવશે? 5, કારણ કે વર્ગમૂળ થશે એટલે 5 આવી જશે. સમજાય છે મારી વાત? ઓકે. ચાલો એ જ રીતે ચાલો હવે આ જ રીતે મિત્રો, હવે આ સૂત્ર છે એ એના પરથી n1 મળ્યું, તો આ જ રીતે n2 તમને મળે કે નહીં? તો n2² બરાબર કેટલું આવશે? r2 ના છેદમાં 0.529. તો r2 તમારી પાસે કેટલા છે? એરિયા 2.116 ના છેદમાં 0.529. મિત્રો ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 4. તો મિત્રો અહીંયા n2 નો વર્ગ કાઢશો તો કેટલા મળી જશે? 2. એટલે એકમાં 5 આવે છે n1 અને કેટલું આવે છે? 2. એટલે સાંભળો, હવે તમે ધ્યાનથી સાંભળજો શું કીધું છે. રકમ વાંચો, ફરી પાછું રકમ વાંચો તો તમને દેખાય જ છે. 1.3225 pm એટલે અહીંયાથી શરૂ થઈને અહીંયા અંત પામે છે. એટલે મતલબ એવો થયો કે પહેલા આ ત્રિજ્યા પર હતો, પછી આ ત્રિજ્યા પર આવે છે. એટલે પહેલા n બરાબર 5 માં આવશે, પછી n બરાબર 2 માં આવશે. ખબર પડે છે? n બરાબર 5 માટે ત્રિજ્યા આટલી થઈ અને n બરાબર 2 માટે ત્રિજ્યા આટલી થઈ. તો 5 માંથી 2 માં આવે છે. તો જવાબ મળી ગયો 2 માં પડ્યો. એટલે કઈ શ્રેણી? યસ, કઈ શ્રેણી? ભામાર. બરાબર ને? કઈ શ્રેણી? ભામાર શ્રેણી. જવાબ મળી ગયો. બરાબર છે. હવે તેનો વિસ્તાર ગણવાનો કીધો છે મિત્રો. તો વિસ્તાર એટલે શું થાય? તરંગ લંબાઈ થાય. બરાબર, તરંગ લંબાઈ થાય. તરંગનું સૂત્ર તમને બધાને આવડે જ છે. કયું સૂત્ર છે તરંગ લંબાઈ માટે? કે 1/λ=1.09678 into 10⁻⁷ into શું આવશે? 1/n²i minus 1/n²f into z². હાઇડ્રોજન માટે એક જ છે, બરાબર. ચાલો તો 1/λ નો કિંમત મૂકી દો બધી. 1.09678 into 10⁻⁷, બરાબર. અહીંયા એકના છેદમાં કેટલું લાગશે? n²i. હવે સાંભળજો, નાનું પેલા લેવાનું છે. એટલે n² માં નાનું આવશે 2, 2 નો વર્ગ 4 માઈનસ 1 ના છેદમાં કેટલું લાગી જશે? 25, z² એટલે 1. બરાબર. બધું જ કેલ્ક્યુલેશન કરી દેશો તો તમારો જવાબ આવશે 1/λ=0.2903 ગુણ્યા 10 ની 7. આવો કંઈક જવાબ આવશે. ઓકે. તમારે 1/λ નથી જોતું, તમારે લેમ્બડા જોઈએ છે. તો લેમ્બડા જો અહીંયા લખું છું, λ=1 ના છેદમાં 0.2903 ગુણ્યા 10 ની 7. બરાબર છે. કેલ્ક્યુલેશન કરશો તો મિત્રો આનો જવાબ છે ને, આનો જવાબ તમારે આવશે 0.434 કંઈક આવો આવે છે. બરાબર. 434 આટલો આવશે. સોરી 4.34 આવશે. કેટલું આવશે? 4.34 ગુણ્યા 10 ની -7. બરાબર. હવે 2 પોઈન્ટ પેલી બાજુ ખસો તો
લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 434 ગુણ્યા 10 ની માઈનસ 9 થઈ જાય કે નહીં? કેમ એવું કર્યું? તો લેમ્ડા, કારણ કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 434 નેનોમીટર. નેનોમીટરમાં લાવી દીધું તો આ વિસ્તાર પણ મળી ગયો. તો આપણે આગળના દાખલામાં વિસ્તાર શોધવાનું કીધું છે, બરાબર છે, પરંતુ ટેક્સ્ટ બુકમાં પાછળ આન્સર નથી. જો તમારે ગણવો હોય એનસીઈઆરટી બુકમાંથી નથી છતાં તો તમે ગણી શકો. પણ વિસ્તાર ક્યારે મળશે? જ્યારે તમને ni અને n1 ખબર હોય ત્યારે, nf ખબર હોય ત્યારે જ. ખબર પડી? તો મિત્રો આ હતા બધા જ દાખલા કોના ઉપર? હાઇડ્રોજન પરમાણુ નમૂના ઉપર હતા. ઓકે, બધા જ દાખલા સોલ્વ થઈ ગયા છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં થિયરી જોઈશું, બરાબર છે. દ બ્રોગલીનો સિદ્ધાંત જોવાનો છે આપણે. પરંતુ મિત્રો યાદ રાખજો, જ્યારે પણ સ્કૂલ શરૂ થશે ત્યારે બધા જ દાખલા છે તે માંગવાનો છું. ઓકે, એટલે બધા કમ્પલસરી દાખલા નોટબુકમાં લખેલા હોવા જોઈએ. તમે લખતા જશો છતાં પણ મારી ફરજ છે તમને યાદ દેવડાવવાની. ઓકે, તો ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.